આ મણિનગર ધામ, આ ઘનશ્યામ મહારાજ, આ સ્વામિનારાયણ ગાદી, આના વગર બીજે ક્યાંય માથું ન નમે. આ શરણ, અચળ શરણ, અને અહીંથી મળતું જે જ્ઞાન, અહમ પુરુષોત્તમ રૂપોસ્મી. આ જે શસ્ત્ર હાથમાં, અને બંધુઓ ફોજ પણ લેવાની કઈ, ભગવાનના ભજન રૂપી ધ્યાન, ભજન, કથા, વાર્તા, દર્શન, સેવા, આ ફોજ જોઈએ. હો, આ તો ધ્યાન કરવા ખૂણો હોદે, ધ્યાન ના થાય નિયમિત, માળા ના ફરે દરરોજ નિયમની, માનસી પૂજા ટાણે ટાણે થાય નહીં, ન ગ્રંથોનું વાંચન થાય, ન કથામાં બેસાય. આ ફોજ ના હોય તો નહીં લડી શકાય. ઢાલ પણ જોશે, તલવાર પણ જોશે, ને ફોજ પણ જોશે. બધું જ કથા, વાર્તા, ધ્યાન, ભજન, માળા, માનસી પૂજા દરરોજ નિયમિત જોશે. અને એ નહીં કરતા હોય ને કે હું લડી જઈશ, પાર પામી જઈશ, નહીં બને બંધુ. માટે આ ફોજ દરેક મુમુક્ષુએ સાથે રાખવાની છે આપણે.